ચોથા પ્રકરણમાં આગળ વધીએ તો મુદ્દા નંબર 4.3.6 બંધની ધ્રુવીયતા. મિત્રો, અહીં જે વાત કરવામાં આવી છે તે ધ્રુવીય સહસંયોજક બંધની વાત કરવામાં આવી છે, પરંતુ તેને સમજતા પહેલા એક વાક્યને સમજવું ખૂબ જ જરૂરી છે કે 100% આયોનિક કે 100% સહસંયોજક બંધ તે માત્ર આદર્શ પરિસ્થિતિ છે. તેનો અર્થ એવો કરવાનો કે 100% આયોનિક બંધ કે 100% સહસંયોજક બંધ હોતો નથી. 100% આયોનિક હોવું કે 100% બંધનું સહસંયોજક હોવું તે માત્ર આદર્શ પરિસ્થિતિ છે. હવે આ શું કહેવા માંગે છે તેની વાત કરીએ તો આપણે એક આયોનિક બંધનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે લિથિયમ. આપણે જાણીએ છીએ કોસેલ લુઈસ અભિગમમાં એવી વાત કરી હતી કે આલ્કલી ધાતુ તત્વો જે ખૂબ જ ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે, નીચી આયનીકરણ એન્થાલ્પી, અને હેલોજન તત્વો જે ખૂબ જ વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે, આ તત્વો વચ્ચે સરળતાથી ઇલેક્ટ્રોનની આપલે થઈ આયોનિક બંધ બનતા હોય છે. હવે જુઓ મિત્રો, લિથિયમ કે જેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, અને માની લો કે ક્લોરીન કે જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. હવે આપણે જાણીએ છીએ કે આલ્કલી ધાતુ અને હેલોજન તત્વ વચ્ચે સરળતાથી ઇલેક્ટ્રોનની આપલે થઈ જાય, કારણ સ્પષ્ટ છે. આલ્કલી ધાતુ છે તેની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે અને હેલોજન તત્વો જે વધુ વિદ્યુત ઋણ તત્વો છે અથવા તો તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ છે. તો વધુ વિદ્યુત ધન અને વધુ વિદ્યુત ઋણ એવા તત્વો વચ્ચે આયોનિક બંધ બને. હવે માની લો કે લિથિયમ છે તે 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે છે. ચલો, આ લિથિયમે ગુમાવેલો ઇલેક્ટ્રોન ક્લોરીને મેળવી લીધો, તો ક્લોરીન Cl- બની ગયો, તેનું અષ્ટક પૂર્ણ થઈ ગયું અને લિથિયમની ઇલેક્ટ્રોન રચના હિલિયમ જેવી થઈ ગઈ અને Li+ બની ગયું, ધન આયન. અને આ ધન આયન અને ઋણ આયનો વચ્ચે કુલંબિક આકર્ષણ બળ જે લાગશે તેને આપણે આયોનિક બંધ કહીએ છીએ. હવે ખૂબ સરસ મજાની વાત મિત્રો, લિથિયમ પર કેટલો વીજભાર છે? +1. જો કુલંબ એકમમાં વાત કરો તો 1.6 × 10⁻⁻19 કુલોમ્બ ધન વીજભાર હોવો જોઈએ. છે એવું નથી કહેતો, હોવો જોઈએ. અને આ ક્લોરાઇડ આયન છે જેની પાસે એક વધારાનો ઇલેક્ટ્રોન છે. ક્લોરીન પાસે 17 પ્રોટોન અને 17 ઇલેક્ટ્રોન હોય. 1 ઇલેક્ટ્રોન મળ્યો એટલે એક વધારાનો ઇલેક્ટ્રોન, તો એક ઋણ વીજભાર -1 ઋણ વીજભાર એટલે 1.6 × 10⁻⁻19 કુલોમ્બ ઋણ વીજભાર તે ક્લોરીન પર છે તેવું કહી શકાય. બરાબર, તેવું આપણે માની લઈએ. પરંતુ હકીકત એ છે કે લિથિયમ ધન આયન બની ચૂક્યો છે અને તટસ્થ પરમાણુ કરતા ધન આયન છે તેનું કદ નાનું હોય, તદુપરાંત તેનો અસરકારક કેન્દ્રીય ધન વીજભાર ઊંચો ગણાય. કારણ કે હવે લિથિયમ છે તેની પાસે 3 પ્રોટોન છે અને 2 જ ઇલેક્ટ્રોન છે, તો તેના ધન વીજભારની અસરકારકતા વધશે. લિથિયમ એક તબક્કે 1 ઇલેક્ટ્રોન ગુમાવી પણ દે છે, Li+1 આયનમાં રૂપાંતર પણ પામે છે. તેને ગુમાવેલો ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવી પણ લે છે, તે Cl- આયનમાં રૂપાંતર પામે છે. પરંતુ ત્યારબાદ ધન આયન કે જેનો કેન્દ્રીય ધન વીજભારની અસરકારકતા ખૂબ જ વધી જતી હોય છે અને તેના કારણે આ જે ઋણ આયન છે
તેની બાહ્યતમ કક્ષા સંયોજકતા કક્ષામાં જે આ ઇલેક્ટ્રોન યુગ્મો રહેલા છે તે પૈકી ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું જે વિદ્યુત વાદળ છે તે આ તરફ સ્થાનાંતર પામશે મિત્રો, લિથિયમ આયન તરફ. તો જો આ ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ છે એ લિથિયમ અને ક્લોરાઇડની વચ્ચે જો સ્થાનાંતર પામે તો ખરેખર સહસંયોજક લાક્ષણિકતા ઊભી થઈ તેમ કહેવાય. જુઓ મિત્રો, લિથિયમ અને ક્લોરાઇડ, હવે જો આ બે ઇલેક્ટ્રોન અહીં વચ્ચે આવતા રહે કદાચ તો વાસ્તવમાં આ આયોનિક બંધની બદલે શું થઈ ગયું? સહસંયોજક બંધ. તો હવે ચિત્ર કેવું થાય છે? લિથિયમ એક ઇલેક્ટ્રોન આપે છે, ક્લોરીન એક ઇલેક્ટ્રોન આપે છે અને ભાગીદારી થઈ છે તેવું દેખાય છે. તો હવે પ્રશ્ન થાય કે લિથિયમ ક્લોરાઇડ વચ્ચે આયોનિક બંધ છે કે સહસંયોજક બંધ? શું લિથિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી ક્લોરીનને આપે છે? હા, આપે છે. લિથિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી અને ક્લોરીનને આપે છે. લિથિયમ +1 ક્લોરીન -1 એટલે અપેક્ષિત આપણને એવું લાગે કે આ ધન આયન છે તેના પર એક ધન વીજભાર છે એટલે કુલંબ એકમમાં 1.6 × 10⁻19 કુલંબ ધનભાર હોવો જોઈએ અને ક્લોરીન ઉપર એટલો જ ઋણભાર હોવો જોઈએ. પરંતુ શું થાય છે કે જે ધન આયન છે તેનો અસરકારક કેન્દ્રીય ધન વીજભાર એટલો બધો ઊંચો થઈ જતો હોય, આ જે ઋણ આયન છે તેની સપાટી પરના જે ઇલેક્ટ્રોન છે એટલે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ ખેંચાય અને થોડું વચ્ચે આવી જાય છે અને તેથી કહી શકાય કે આ આયોનિક બંધમાં સહસંયોજક લાક્ષણિકતા ઊભી થાય છે. સહસંયોજક લાક્ષણિકતા એટલે કે આ આયોનિક બંધ 100% આયોનિક નથી, તેમાં આંશિક સહસંયોજક લક્ષણ ઊભું થયું છે, ભાગીદારીનું લક્ષણ ઊભું થયું છે. શા માટે ઊભું થયું છે? કારણ કે ધન વીજભારિત આયન જે છે તેનો અસરકારક કેન્દ્રીય વીજભાર ઊંચો હોવાના કારણે તે ઋણ આયનની સપાટી પરના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષતો હોય છે. આ ઘટનાને મિત્રો કહેવામાં આવે છે ધ્રુવીભવન. ધ્રુવીભવન. આ ઇલેક્ટ્રોનનું જે વિદ્યુત વાદળ છે, ક્લોરાઇડ આયનની સપાટી પરના ઇલેક્ટ્રોનનું જે વિદ્યુત વાદળ છે તેનું ધન આયન તરફ ખેંચાવું તેને ધ્રુવીભવનની ઘટના કહેવામાં આવે છે. તો આ આયોનિક બંધમાં ધ્રુવીભવનના કારણે સહસંયોજક લક્ષણ દાખલ થાય છે. સહસંયોજક બંધ છે તેવું હું નથી કહેતો, સહસંયોજક લક્ષણ દાખલ થાય છે તેવું કહું છું. બંધ આયોનિક છે પરંતુ તેમાં આંશિક સહસંયોજક લક્ષણ દાખલ થાય છે. તો શું કહી શકાય કે ભાઈ આ બંધ 100% આયોનિક નથી, તેમાં આંશિક સહસંયોજક લક્ષણ દાખલ થયું છે. અને અન્ય એ પણ બાબત સમજી શકાય કે હવે આ લિથિયમ +1 આયન પર +1 વીજભાર એટલે કે કુલમમાં 1.6 × 10⁻19 કુલમ ધનભાર હોવો જોઈએ તે આપણી અપેક્ષા હતી, તે નહીં હોય. અને આ ક્લોરીન પર એટલો જ ઋણભાર હોવો જોઈએ તેટલો નહીં હોય. ખરેખર આ લિથિયમ પર ધનભાર અપેક્ષા કરતા ઓછો હશે. શા માટે ઓછો હશે? કારણ કે ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ પાછું ખેંચાય આવે તો લિથિયમની ધનભારિતામાં ઘટાડો થાય અને ક્લોરીનની ઋણભારિતામાં પણ ઘટાડો થાય. તો આપણી અપેક્ષા હતી કે આ ધન આયન પર +1 વીજભાર હોવાના કારણે 1.6 × 10⁻19 કુલમ ધનભાર હોવો જોઈએ, પણ હોતો નથી. એ તો જ હોય જો લિથિયમ ઇલેક્ટ્રોન ગુમાવી દે અને પછી એ લિથિયમ +1 આયન ફરી પાછા ઇલેક્ટ્રોનને આકર્ષવાનો પ્રયત્ન ન કરે તો જ તેના પર કમ્પ્લીટ ધન વીજભાર હોય, કમ્પ્લીટ આટલા કુલમ ધન વીજભાર હોય. પરંતુ લિથિયમ આયનનો અસરકારક કેન્દ્રીય ધનભાર વધી જતો હોવાના કારણે ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ લિથિયમ થોડું પોતાના તરફ આકર્ષે છે. થોડું, એક્ઝેક્ટ ભાગીદારી થતી નથી, થોડું પોતાના તરફ આકર્ષે છે અને એના કારણે આ જે આયોનિક બંધ છે તેમાં સહસંયોજક લક્ષણ દાખલ થાય છે મિત્રો. સહસંયોજક લક્ષણ દાખલ થાય છે અને આ ઇલેક્ટ્રોન યુગ્મનું ધન આયન તરફ ખેંચાવું તેને કહેવાય ધ્રુવીભવન. જે આદર્શ પરિસ્થિતિ એ હતી કે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ક્લોરીન પાસે હોવા જોઈતા હતા, પરંતુ થોડા વચ્ચેના વિસ્તારમાં ખેંચાઈ આવે તો આ ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળનું ખેંચાઈ આવવું, તેમાં વિકૃતિ થવી, તેને કહેવાય છે ધ્રુવીભવનની ઘટના. તો આ ધ્રુવીભવનના કારણે
આયોનિક બંધમાં સહસંયોજક લક્ષણ દાખલ થતું હોય છે. આયોનિક બંધમાં સહસંયોજક લક્ષણ. હવે જુદા જુદા માનો કે NaCl, તો NaCl માં ધ્રુવીભવન છે, સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે, ક્લોરીન મેળવી લે, Na+Cl-, તો Li+ ની ધ્રુવીભવન ક્ષમતા કરતા Na+ ની ધ્રુવીભવન ક્ષમતા પ્રમાણમાં ઓછી હોય. શા માટે ઓછી હોય? કારણ કે Li+ છે તે કદમાં ખૂબ જ નાનો ધનાયન છે, Na+ પ્રમાણમાં કદમાં થોડો મોટો ધનાયન છે. તો તેના કારણે જે અસરકારક કેન્દ્રીય ધનવીજભાર છે તે Li+ નો ઊંચો હશે, Na+ નો નીચો હશે. તો આ જે ધ્રુવીભવન છે તે NaCl માં પ્રમાણમાં ઓછું હશે. તો આ બંનેની કમ્પેરિઝન કરો તો એવું કહી શકાય કે LiCl માં આયોનિક લક્ષણ ઓછું છે ને સહસંયોજક લક્ષણ વધારે છે. કોની સરખામણીમાં? NaCl ની સરખામણીમાં. કારણ કે Li+ કરતા Na+ ની ધ્રુવીભવન ક્ષમતા છે, જે આ ક્લોરાઇડની સપાટીના ઇલેક્ટ્રોનને આકર્ષવાની જે ક્ષમતા છે તે ઓછી છે, અને તેના કારણે NaCl માં આયોનિક વલણ વધુ હશે, સહસંયોજક વલણ ઓછું હશે. જ્યારે LiCl માં આયોનિક વલણ NaCl ની કમ્પેરિઝનમાં આયોનિક વલણ છે એ ઓછું હશે અને સહસંયોજક વલણ વધારે હશે. બરાબર? તો આ થઈ કમ્પેરિઝન કે LiCl અને NaCl ની જો કમ્પેરિઝન કરો તો સહસંયોજક લક્ષણ કેમાં, આયોનિક લક્ષણ, સૌપ્રથમ આયોનિક લક્ષણની વાત કરું, આયોનિક લક્ષણ કેમાં વધારે હશે? NaCl માં. અને સહસંયોજક લક્ષણ તો કે LiCl માં વધુ હશે. ધ્રુવીભવન ક્ષમતા જે છે તે Li+ ની વધારે રહેશે, કારણ કે તેનો અસરકારક કેન્દ્રીય ધનભાર ઊંચો છે, Li+ નું કદ નાનું છે. તો આ ધ્રુવીભવનની ઘટના બનવાના કારણે આયોનિક બંધમાં આંશિક સહસંયોજક લાક્ષણિકતા દાખલ થતી હોય છે, અને તેના કારણે આપણી જે અપેક્ષા છે કે ધનભાર અને ઋણભાર આટલા કુલંબ હોવો જોઈએ તેટલો હોતો નથી, ઓછો હોય છે. તો કહેવાનો અર્થ છે કે 100% શુદ્ધ આયોનિક બંધ હોતો નથી. તો પછી 100% શુદ્ધ સહસંયોજક બંધ હોય છે, તો તેની પણ ચર્ચા કરી લઈએ મિત્રો. કે આમ તો એવી આપણે અપેક્ષા રાખી શકાય બોલું છું, આમ તો એવી અપેક્ષા રાખી શકાય કે બે સમાન તત્વના પરમાણુઓ વચ્ચે જો ભાગીદારી થાય તો તે શુદ્ધ સહસંયોજક બંધ હોવો જોઈએ, 100% સહસંયોજક બંધ હોવો જોઈએ. જેમ કે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, ક્લોરીન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, તો આ બંધ જે છે એ 100% સહસંયોજક હોવો જોઈએ. કારણ કે ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ પર બંને ક્લોરીનના કેન્દ્રો છે તેની આકર્ષણ બળની સમાન અસર લાગતી હોય છે. બંને કેન્દ્રો સમાન છે તો સમાન રીતે આકર્ષાતા હોય. આ ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ બંને ક્લોરીનના કેન્દ્રથી બરાબર વચ્ચે રહેવું જોઈએ. તેવું જ હાઇડ્રોજનના કિસ્સામાં પણ થવું જોઈએ. તદુપરાંત કદાચ દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય, સમાન વસ્તુ લાગુ પડે છે. માનો કે ઓક્સિજન જે છે તે બે ઓક્સિજન 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવે, તો આ બંને ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ પર બંને ઓક્સિજનના કેન્દ્રોનું આકર્ષણ બળ લાગતું હોય છે. બંને કેન્દ્રો સમાન છે તો આકર્ષણ બળ પણ સમાન હોવું જોઈએ. તો ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર મધ્યમાં હોવા જોઈએ. તો આ કિસ્સામાં આપણને એવી અપેક્ષા હોય કે આ 100% શુદ્ધ સહસંયોજક બંધ હોવો જોઈએ, પરંતુ તેવું હોતું નથી. આમાં પણ કંઈક અંશે સહસંયોજક બંધમાં કંઈક અંશે આયોનિક લાક્ષણિકતા દાખલ થતી હોય છે, પરંતુ H2Cl2 કે O2 F2 જેવા સમકેન્દ્રીય અણુઓ જે છે તેમાં આ બાબતને સમજી શકાતી નથી. વાસ્તવમાં તો 100% સહસંયોજક બંધ હોતો જ નથી, પરંતુ જો તમારે આ બાબતને સમજવી હોય તો જુદા જુદા તત્વો વચ્ચેના ભાગીદારીની વાત કરીએ તો દાખલા તરીકે હાઇડ્રોજન છે, બરોબર, અને આ એક તરફ ફ્લોરિન છે. તો ફ્લોરિન ની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. હવે હાઇડ્રોજન ને ફ્લોરિન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ફ્લોરિનનું અષ્ટક પૂર્ણ થઈ જાય છે, હાઇડ્રોજનની રચના હિલિયમ જેવી થઈ જાય છે. ઓકે, પરંતુ હવે આ જે ભાગીદારીનો બંધ છે, અથવા તો કહું તો ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ છે, તે શું બંને હાઇડ્રોજન અને ફ્લોરિનના કેન્દ્રોથી
સમાન અંતરે હશે, બરાબર વચ્ચે હશે? ના મિત્રો. આપણે જાણીએ છીએ કે ફ્લોરિન ખૂબ જ પ્રબળ વિદ્યુત ઋણ તત્વ છે. એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મોને આકર્ષવાની ક્ષમતા તેની ખૂબ જ સારી છે. ફ્લોરિન કરતા હાઇડ્રોજન ઓછું વિદ્યુત ઋણ તત્વ છે અને તેના કારણે આ ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ફ્લોરિન તરફ ખસી જતું હોય છે. તો આ થયું સહસંયોજક બંધમાં આયોનિક લક્ષણનું દાખલ થવું. મિત્રો, સહસંયોજક બંધ એટલે શું? તો કે ભાગીદારી. ભાગીદારી શુદ્ધ હોવી જોઈએ. ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંનેના કેન્દ્રોથી સમાન અંતરે રહેવું જોઈએ. તો 100% શુદ્ધ ભાગીદારી કહી શકાય. પરંતુ અહીં શું થાય છે? તો કે ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ એક એટલે કે વધુ વિદ્યુત ઋણ તત્વ તરફ ખેંચાઈ જતું હોય છે અને તેના કારણે ઇલેક્ટ્રોન યુગ્મ જો ખેંચાઈ જાય તો આપણે જાણીએ છીએ કે આપણે તેના માટે શું વાત કરતા હતા કે હાઇડ્રોજન પર આંશિક ધનભાર અને ફ્લોરિન પર આંશિક ઋણભાર, પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, આંશિક ધનભાર આંશિક ઋણભાર ઉત્પન્ન થાય. તો આ શું થયું? તો કે આ થયું સહસંયોજક બંધમાં આયોનિક વલણ દાખલ થયું. સહસંયોજક બંધમાં આયોનિક વલણ દાખલ થયું. જેમ વિદ્યુત ઋણતા જે બે તત્વો વચ્ચે ભાગીદારી થાય છે તે બે તત્વોની વિદ્યુત ઋણતા વચ્ચે મોટો તફાવત હશે તો વધુ આયોનિક લક્ષણ હશે. ઓકે, તો હાઇડ્રોજન અને ફ્લોરિનની જો વાત કરીએ તો હાઇડ્રોજન અને ફ્લોરિનનો જે ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ છે તે ફ્લોરિન તરફ થોડું ખેંચાઈ જતું હોવાના કારણે ફ્લોરિન પર આંશિક ઋણભાર અને હાઇડ્રોજન પર આંશિક ધનભાર ઉત્પન્ન થાય છે. તો આ થયું સહસંયોજક બંધમાં આયોનિક લક્ષણ દાખલ થયું મિત્રો. અને હવે આ અણુ બન્યો તે વિષમ કેન્દ્રીય બન્યો. શા માટે વિષમ કેન્દ્રીય છે? આ સમકેન્દ્રીય અણુઓ કહેવાય, જ્યારે આ વિષમ કેન્દ્રીય કહેવાય. જો સમકેન્દ્રીય અણુઓમાં 100% શુદ્ધ સહસંયોજક બંધ હોવાની અપેક્ષા રાખી શકાય છે, અપેક્ષા. બાકી વિષમ કેન્દ્રીય જે અણુઓ છે, જુદા જુદા કેન્દ્રો, હાઇડ્રોજન અને ફ્લોરિનના જુદા જુદા કેન્દ્રો, વિષમ કેન્દ્રીય જે અણુઓ છે તેમાં કદી પણ સહસંયોજક બંધ શુદ્ધ હોય તેવી અપેક્ષા ક્યારે પણ ન રાખી શકાય, કારણ કે ફ્લોરિન વધુ વિદ્યુત ઋણ તત્વ હોય, ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ફ્લોરિન તરફ ખેંચાઈ જતું હોય છે અને ફ્લોરિન આંશિક ઋણભારિત અને હાઇડ્રોજન આંશિક ધનભારિત બનતો હોય છે. હવે મિત્રો, અહીં એક બાબતની હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે આ ઘટનાને પણ ધ્રુવીભવન જ કહેવાય. આ ઘટનાને પણ ધ્રુવીભવન જ કહેવાય. તો ધ્રુવીભવનના કારણે આ અણુમાં દ્વિધ્રુવો ઉત્પન્ન થાય છે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. સહસંયોજક બંધ હોય તો ધ્રુવો ઉત્પન્ન ન થવા જોઈએ. હા, આયોનિક બંધ હોય ને ધન ધ્રુવ ને ઋણ ધ્રુવ ઉત્પન્ન થાય તે જુદી વાત છે, પરંતુ સહસંયોજક બંધ હોય તો ધ્રુવો ઉત્પન્ન ન થવા જોઈએ. પરંતુ આ ધ્રુવીયતાના કારણે, ધ્રુવીભવનની ઘટનાના કારણે ધ્રુવો ઉત્પન્ન થાય છે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, અને તેની દ્વિધ્રુવ ચાકમાત્રા માપવામાં આવે છે. દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે શું? આ ધ્રુવો જે છે, હાઇડ્રોજન પર ધનભાર અને ફ્લોરિન પર ઋણભારની માત્રા, સાદી ભાષામાં તેને આપણે દ્વિધ્રુવ ચાકમાત્રા કહીશું. પરંતુ દ્વિધ્રુવ ચાકમાત્રાની એક વ્યાખ્યા છે મિત્રો. શું છે? તો કે દ્વિધ્રુવ ચાકમાત્રા જેની સંજ્ઞા મ્યુ છે, મ્યુ, દ્વિધ્રુવ ચાકમાત્રા બરાબર ભાર, ભાર એટલે વીજભાર. આ હાઇડ્રોજન પરનો ધનભાર, ફ્લોરિન પરનો ઋણભાર કેટલા કુલમ્બ છે, કુલમ્બ એકમમાં વીજભાર, અને ગુણ્યા વિદ્યુત ભારના અલગીકરણનું અંતર, ભારના અલગીકરણનું અંતર, તેને કહેવાય દ્વિધ્રુવ ચાકમાત્રા. દ્વિધ્રુવ એટલે કે બે ધ્રુવ, દ્વિધ્રુવ ચાકમાત્રા બરાબર ભાર એટલે કે ઉત્પન્ન થતા વીજભાર. જો મિત્રો આ વીજભાર આંશિક છે, આંશિક છે, સંપૂર્ણ વીજભાર નથી, આંશિક ધનભાર આંશિક ઋણભાર કુલમ્બ એકમમાં જે હશે તે, તો દ્વિધ્રુવ ચાકમાત્રા બરાબર ભાર કુલમ્બ એકમમાં ગુણ્યા ભારના અલગીકરણનું અંતર. આ વિદ્યુત ભાર જે ઉત્પન્ન થયા
તેના અલગીકરણનું અંતર કેટલું છે તે એનો ગુણાકાર તેને કહેવાય દ્વિધ્રુવ ચાકમાત્રા, જેનો એકમ છે ડીબાઈ, જેને ડી સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. દ્વિધ્રુવ ચાકમાત્રાનો એકમ ડીબાઈ છે, જેને ડી સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. અને એક ડીબાઈ બરાબર 3.33564 into 10⁻³ કુલમ મીટર. જુઓ, ભાર વિદ્યુત ભારનો એકમ કુલમ એકમમાં અને અંતર મીટર એકમમાં. એ અંતર શું છે? બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર, અલગીકરણનું અંતર. બંને પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર, અલગીકરણનું અંતર. આમ તો વિદ્યુત ભારના અલગીકરણનું અંતર ખરેખર કહેવાય. તો માત્ર ને માત્ર આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે કે સહસંયોજક બંધ જો ધ્રુવીય હોય, એટલે કે જુદા જુદા અધાતુ તત્વો વચ્ચે ભાગીદારી થઈ હોય, તો ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણ તત્વ તરફ આકર્ષાય, જેના કારણે ઓછું વિદ્યુત ઋણ તત્વ છે આંશિક ધનભારિત બને, વધુ વિદ્યુત ઋણ તત્વ આંશિક ઋણભારિત બને. અને આ જે ધ્રુવીયતા છે, આ બંધમાં ધ્રુવીયતા જે દાખલ થઈ, તે ધ્રુવીયતા માપવામાં આવે છે, દ્વિધ્રુવ ચાકમાત્રા માપવામાં આવે છે ડીબાઈ એકમમાં. અને દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે શું? તો કે વિદ્યુત ભાર ઉત્પન્ન થતા વિદ્યુત ભાર કુલમ એકમમાં અને ગુણ્યા ભારના અલગીકરણનું અંતર મીટર એકમમાં. એ બંનેનો ગુણાકાર કરતા કુલમ મીટર. અને એક ડીબે બરાબર આટલા કુલમ મીટર થાય, જે તમારે યાદ રાખવાનું થાય છે. બરાબર. હવે હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થયા બાદ ઇલેક્ટ્રોન યુગ્મ થોડું વધુ વિદ્યુત ઋણ એવા ફ્લોરિન તરફ ખેંચાઈ જાય છે, તો આ બંધને ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. અને તેની સંજ્ઞા આ રીતે આપવામાં આવે છે મિત્રો. આ રીતે એક ક્રોસ કરવામાં આવે અને એરો બતાવવામાં આવે. એરો કઈ તરફ? તો કે એરો બતાવવામાં આવે છે ધનથી ઋણ તરફ. આ શું સૂચવે છે? આ સૂચવે છે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે તે ફ્લોરિન તરફ ખેંચાયેલું છે, મધ્યમાં નથી. બરાબર. તો ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ એરો દર્શાવવામાં આવે છે. પરંતુ મિત્રો એક બાબતની હું સ્પષ્ટતા કરું છું કે આ જે દ્વિધ્રુવ ચાકમાત્રા છે તે સદિશ રાશિ છે. હવે પ્રણાલિકાગત દ્વિધ્રુવ ચાકમાત્રા ઋણથી ધન તરફ દર્શાવવામાં આવતું હોય છે. માનો કે આ ઋણ ધ્રુવ છે અને આ ધન ધ્રુવ છે, તો પ્રણાલિકા એવી છે મિત્રો કે ઋણથી ધન તરફ એરો કરવામાં આવતો હોય છે. પરંતુ રસાયણ વિજ્ઞાનમાં ધ્રુવીય સહસંયોજક બંધમાં એરો ધનથી ઋણ તરફ બતાવવામાં આવે છે, ઉલટું. જે બાબતને આપણે સ્વીકારીને ચાલવાનું છે. ફરીવાર કહું છું મિત્રો, દ્વિધ્રુવ ચાકમાત્રા છે તે સદિશ રાશિ છે અને તે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ ચાકમાત્રાને દર્શાવવી તે પ્રણાલિકાગત છે. પ્રણાલિકા તેવી છે કે ઋણથી ધન તરફ દ્વિધ્રુવ ચાકમાત્રા દર્શાવવામાં આવે છે, સદિશ રાશિ છે એટલે. પરંતુ રસાયણ વિજ્ઞાનમાં ધ્રુવીય સહસંયોજક બંધમાં દ્વિધ્રુવ ચાકમાત્રા એરો ધનથી ઋણ તરફ દર્શાવવામાં આવતો હોય છે. અને આ એરો શું સૂચન કરે છે? આ એરો એવું સૂચન કરે છે કે ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ ખેંચાયેલું છે. બરાબર. અહીં ખરેખર એરો જે છે તે ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર સૂચવે છે, તેમ કહેવાય. સ્થાનાંતર સૂચવે છે કે આ ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ હોવું ક્યાં જોઈતું હતું? તો કે બંનેના કેન્દ્રોથી બરાબર વચ્ચે હોવું જોઈતું હતું. પરંતુ તેનું સ્થાનાંતર થયું. કઈ બાજુ થયું? ફ્લોરિન બાજુ થયું. તેવું આ એરો સૂચવે છે. તો ફરીવાર વાત કરી દઉં કે પ્રણાલિકાગત રીતે દ્વિધ્રુવ ચાકમાત્રા વાસ્તવમાં ઋણથી ધન તરફ દર્શાવવામાં આવતી હોય છે, પરંતુ રસાયણ વિજ્ઞાનમાં આપણે ધનથી ઋણ તરફ દ્વિધ્રુવ ચાકમાત્રાને દર્શાવતા હોઈએ છીએ. ઓકે. તો આ વાત થઈ બંધની ધ્રુવીયતાની. વિશેષ વાત આપણે આગળ કરીએ છીએ. આગળ ચર્ચા કરીએ મિત્રો બહુપરમાણુય અણુઓમાં દ્વિધ્રુવ ચાકમાત્રા. જુઓ,
અત્યાર સુધી આપણે દ્વિધ્રુવ ચાક માત્રા જોઈ તે દ્વિપરમાણુ અણુઓમાં જોઈ, જેવા કે HF, તો તેમાં ધ્રુવીયતા છે તેની દિશા છે એ હાઇડ્રોજનથી ફ્લોરિન તરફની હોય છે, દ્વિપરમાણુ અણુ. હવે જોઈએ બહુપરમાણુ અણુઓમાં દ્વિધ્રુવ ચાક માત્રા. તો મિત્રો, બહુપરમાણુ અણુઓમાં દ્વિધ્રુવ ચાક માત્રા કોઈ પણ પર્ટિક્યુલર બંધની દ્વિધ્રુવ ચાક માત્રા માપવી સહેલી નથી. કઈ રીતે, આખી બાબતને સમજીએ તો બહુપરમાણુ અણુઓ જે છે, આપણે ઉદાહરણ લઈએ જેમ કે H2O, પાણીનો અણુ. તો આ બહુપરમાણુ અણુ છે. હવે સૌ પ્રથમ તો આપણે પાણીના અણુની જે સંરચના છે તે જોઈએ. તો પાણીના અણુમાં ઓક્સિજન કે જેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, તે પૈકી તે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી એક હાઇડ્રોજન પરમાણુ સાથે કરે છે. તો H2O અણુ જે છે, પાણીનો અણુ, તેની રચના મિત્રો કોણીય છે. H2O અણુનો આકાર કોણીય આકાર છે, જે આપણે આગળ ઉપરનો VS-EPR સિદ્ધાંત છે તેમાં જોઈશું અણુના આકાર. તો H2O નો આકાર કોણીય આકાર છે. હવે તેમાં ઓક્સિજન બંધ હાઇડ્રોજન અને ઓક્સિજન બંધ હાઇડ્રોજન વચ્ચેનો બંધ કોણ 104.5 ડિગ્રી છે. 104.5 ડિગ્રી. આ 104.5 ડિગ્રીએ આ બે બંધ રહેલા છે. હવે આપણે જાણીએ છીએ કે ઓક્સિજન અને હાઇડ્રોજનમાં વધુ વિદ્યુતઋણ તત્વ ઓક્સિજન છે. તો ભાગીદારીનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે તે ઓક્સિજન તરફ ખેંચાયેલું રહેશે. એટલે હાઇડ્રોજન આંશિક ધનભારિત, એમ આ હાઇડ્રોજન પણ આંશિક ધનભારિત રહેશે. પ્લસ ડેલ્ટા, અને ઓક્સિજન આંશિક ઋણ વીજભારિત -2 ડેલ્ટા. હવે H2O નો જે આખો અણુ છે તેની દ્વિધ્રુવ ચાક માત્રા માત્ર ઓક્સિજન હાઇડ્રોજન બંધ પર આધારિત નથી. સાથે સાથે અણુમાં પરમાણુઓની જે અવકાશીય ગોઠવણ છે, જેને વિન્યાસ પણ કહેવામાં આવે છે, તેના પર આધાર રાખે છે. કહેવાનો અર્થ છે કે બહુપરમાણુ અણુની દ્વિધ્રુવ ચાક માત્રાનો આધાર માત્ર તેમાં રહેલા બંધની ધ્રુવીયતા પર જ નહીં, પરંતુ અણુના આકાર પર પણ છે. કહેવાનો મતલબ છે કે અણુમાં જે બંધની દિશાકીય જે ગોઠવણ છે અવકાશમાં, તેના પર પણ દ્વિધ્રુવ ચાક માત્રાનો આધાર છે. કઈ રીતે, તે બે ઉદાહરણ પરથી આપણે સમજવાનું છે. એક ઉદાહરણ છે H2O, ત્યારબાદ બીજું ઉદાહરણ પણ લઈશું, પરંતુ હાલ આપણે H2O ની વાત કરીએ, પાણીના અણુની. ફરીવાર કહી દઉં કે બહુપરમાણુ અણુની દ્વિધ્રુવ ચાક માત્રાનો આધાર માત્ર તેમાં રહેલા બંધની ધ્રુવીયતા પર જ નહીં, પરંતુ અણુઓના જુદા જુદા બંધ જે છે, આ એક બંધ, આ બીજો બંધ, તેની અવકાશીય ગોઠવણ પર પણ દ્વિધ્રુવ ચાક માત્રાનો આધાર હોય છે. ધીમે ધીમે વાતનું સ્પષ્ટીકરણ કરીએ આપણે. સૌપ્રથમ H2O નો અણુ જે કોણીય આકાર ધરાવે છે, જે તમારે હાલ સ્વીકારી લેવાનું છે, અને ઓક્સિજન બંધ હાઇડ્રોજન જે બે ક્રમિક બંધ છે, આ બંને, તેના વચ્ચેનો ખૂણો 104.5 ડિગ્રી છે. હવે આ H2O નો જે અણુ છે તેની ચોખ્ખી દ્વિધ્રુવ ચાક માત્રા જે માપેલું મૂલ્ય છે તે છે 6.17 × 10⁻³ કુલમ્બ મીટર. આ H2O ના અણુની ચોખ્ખી દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય છે. હવે મિત્રો, અહીં કેમ એવો શબ્દ વાપરવામાં આવ્યો કે ચોખ્ખી દ્વિધ્રુવ ચાક માત્રા? તો એ બાબતની આપણે સમજ કેળવીએ. બહુપરમાણુ અણુઓ જે છે તેમાં સ્વતંત્ર જે બંધ હોય છે, આ O બંધ H અને આ O બંધ H, તેની દ્વિધ્રુવ ચાક માત્રાઓનું મૂલ્ય જુદું હોય છે ચોખ્ખી દ્વિધ્રુવ ચાક માત્રા કરતા. એટલે કે કહેવાનો અર્થ છે કે આ ઓક્સિજન બંધ હાઇડ્રોજનની કંઈક દ્વિધ્રુવ ચાક માત્રા હશે, આ ઓક્સિજન બંધ હાઇડ્રોજનની પણ કંઈક દ્વિધ્રુવ ચાક માત્રા હશે,
તો તમે કહેશો કે સમગ્ર અણુની ચોખ્ખી દ્વિધ્રુવચાક માત્રા શું આ બંનેનો સરવાળો હશે? ના મિત્રો, એ બંનેનો સદિશ સરવાળો હશે. કહેવાનો શું અર્થ છે? તો જો સાંભળો કે આ ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઓક્સિજન તરફ ખેંચાયેલું છે. આ ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ પણ ઓક્સિજન તરફ ખેંચાયેલું છે, પરંતુ બંનેની ચોખ્ખી દ્વિધ્રુવચાક માત્રાની દિશા આ હશે. મિત્રો, કહેવાનો અર્થ છે કે આ ઓક્સિજન હાઇડ્રોજન બંધ તેની ધ્રુવીયતાની દિશા આ તરફ છે, આ ઓક્સિજન હાઇડ્રોજન બંધ તેની ધ્રુવીયતાની દિશા આ તરફ છે, અને બંનેનો સદિશ સરવાળો તે ધ્રુવીયતાની દિશા તે ઉપર તરફની રહેશે, અને તે ધ્રુવીયતાની દિશા અહીં હશે, આમ ઉપરની તરફ. હવે ધ્રુવીયતાની દિશા એટલે ભારનું અલગીકરણ, વિદ્યુત ભારનું અલગીકરણ. તેની દિશા ખરેખર આમ હશે. જો ફરીવાર કહું છું, સ્વતંત્ર આ ઓક્સિજન બંધ હાઇડ્રોજન છે, તેની ધ્રુવીયતાની દિશા આ છે, આ બંધની ધ્રુવીયતાની દિશા આ છે, પરંતુ બંનેનો સદિશ સરવાળો કરતા ધ્રુવીયતાની દિશા આ તરફ મળે છે, અને તેનું મૂલ્ય, સદિશ સરવાળાનું મૂલ્ય તે ચોખ્ખી દ્વિધ્રુવચાક માત્રા છે આખા અણુની, જે આ છે. તો તમને એવું થશે કે જો આખા અણુની ચોખ્ખી દ્વિધ્રુવચાક માત્રાનું મૂલ્ય આ મળતું હોય તો બંને બંધની દ્વિધ્રુવચાક માત્રા શું આ બંને બંધની આની કરતા અડધી અડધી હશે? ના, તેવું નથી, અડધા કરતા વધારે હશે. પરંતુ બંનેનો સદિશ સરવાળો થતા જે ચોખ્ખી દ્વિધ્રુવચાક માત્રાનું મૂલ્ય મળે છે તે આ છે. ધ્રુવીયતા મિત્રો દિશાકીય હોય છે, અને દિશાકીય મૂલ્યનો સરવાળો સદિશ સરવાળો કરવાનો હોય છે. તો આ બંને ઓક્સિજન હાઇડ્રોજન બંધની ચોખ્ખી દ્વિધ્રુવચાક માત્રાની દિશા આ તરફ હશે, અને તે ચોખ્ખી દ્વિધ્રુવચાક માત્રાનું મૂલ્ય આ છે. તેનો અર્થ એવો નથી કરવાનો કે સ્વતંત્ર જે બે બંધ છે, સ્વતંત્ર તેની દ્વિધ્રુવચાક માત્રા તે આનું અડધું અડધું મૂલ્ય હશે. ના મિત્રો, અડધું અડધું મૂલ્ય ના હોય, કારણ કે આ સદિશ સરવાળો છે. હવે H2O ના અણુની ચોખ્ખી દ્વિધ્રુવચાક માત્રાનું મૂલ્ય કુલમ મીટર એકમમાં આટલું છે. તેને ડીબેમાં જો ફેરવીએ તો આપણે જાણીએ છીએ કે 3.33 કુલમ મીટર, અને ડીબેનું જે સંબંધ છે 3.33 into 10⁻³ કુલમ મીટર બરાબર 1 ડીબે. તો પછી આટલા કુલમ મીટર બરાબર કેટલા ડીબે? તો ચોકડી ગુણાકાર કરશો તો સ્વાભાવિક છે કે આને ભાગ્યા આ આંકડો કરવો પડશે, અને તેમ કરતા આશરે મૂલ્ય મળે છે 1.85 ડીબે. 1.85 ડીબે એ H2O ના અણુની ચોખ્ખી દ્વિધ્રુવચાક માત્રા ડીબે એકમમાં મળે છે. તો આ થઈ પાણીના અણુની ચોખ્ખી દ્વિધ્રુવચાક માત્રા. ફરીવાર કહી દઈએ કે પાણીનો જે બે બંધ છે ઓક્સિજન હાઇડ્રોજન, પ્રત્યેક બંધ ધ્રુવીય છે, તેની દ્વિધ્રુવચાક માત્રાની દિશા ઓક્સિજન તરફ છે, હાઇડ્રોજનથી ઓક્સિજન તરફ, અને તેનો સદિશ સરવાળો છે તે આ તરફ રહેશે, અને આ સદિશ સરવાળો બંને સ્વતંત્ર બંધની દ્વિધ્રુવચાક માત્રાનો સદિશ સરવાળો તે સમગ્ર અણુની ચોખ્ખી દ્વિધ્રુવચાક માત્રા થશે, અને ડીબે એકમમાં તેનું મૂલ્ય 1.85 ડીબે છે. તો આ બહુપરમાણુ અણુનું એક ઉદાહરણ લીધું. હવે બીજું ઉદાહરણ લઈએ. જેવી રીતે H2O છે તેવી રીતે ઉદાહરણ લઈએ બેરિલિયમ ફ્લોરાઇડ, BeF2. તો મિત્રો, બેરિલિયમ છે જેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. હવે માનો કે આ બેરિલિયમ છે તે 2 ફ્લોરિન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. ઓકે, 2 ફ્લોરિન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો આ થઈ ગયું BeF2. જો મિત્રો, આ બંને ઉદાહરણ લેવાનું એક કારણ છે. અહીં કેન્દ્રમાં ઓક્સિજન, અહીં કેન્દ્રમાં બેરિલિયમ, અહીં ઓક્સિજન સાથે 2 ફ્લોરિન હાઇડ્રોજન, અહીં બેરિલિયમ સાથે 2 ફ્લોરિન છે. તો તમને એમ થાય કે આ બંને અણુ સમાન સંરચના ધરાવતા હશે. ના મિત્રો, H2O અણુનો આકાર કોણીય છે, જ્યારે BeF2 અણુનો આકાર રેખીય છે, જે આપણે
આના પછીનો જે સિદ્ધાંત છે VACPR સિદ્ધાંત, તેમાં તેની ચર્ચા કરીશું કે શા માટે સરખા દેખાતા બે અણુઓ છે તેના આકાર જુદા છે, તેની ચર્ચા આપણે આગળ ઉપર આવી છે. હાલ આ વાત તમારે સ્વીકારી લેવાની છે. હવે વસ્તુ નંબર 2 કે BeF2 અણુમાં બેરિલિયમ બંધ ફ્લોરિન અને બેરિલિયમ બંધ ફ્લોરિન, આ જે બંને બંધ છે તેમાં બેરિલિયમ કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોય. ધ્રુવીયતાની દિશા છે તે બેરિલિયમથી ફ્લોરિન તરફ, બેરિલિયમથી ફ્લોરિન તરફ હશે. હવે જુઓ મિત્રો, આ બેરિલિયમ બંધ ફ્લોરિન બંધની જેટલી ધ્રુવીયતા હશે તેટલી ધ્રુવીયતા આ બંધની પણ હોવાની, કારણ કે બંધ તો બંને સમાન છે. અને વળી ખૂબ સરસ મજાની વાત કે આ બંધની ધ્રુવીયતાની દિશા અને આ બંધની ધ્રુવીયતાની દિશા તદ્દન વિરોધી છે. તો બંનેનો સદિશ સરવાળો કેટલો થશે? તો કે 0. તો BeF2 અણુમાં સમગ્ર અણુ છે તેની દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય 0 હશે. ખૂબ સરસ મજાની વાત છે મિત્રો કે બંધ ધ્રુવીય હોવા છતાં સમગ્ર અણુ બિનધ્રુવીય બની જાય છે. શા માટે બિનધ્રુવીય બની જાય છે? તો કે જેટલી ધ્રુવીયતા બેરિલિયમ બંધ ફ્લોરિનની આ દિશામાં છે તેટલી ધ્રુવીયતા બેરિલિયમ બંધ ફ્લોરિનની આ દિશામાં છે. તો સામસામો સદિશ સરવાળો 0 થઈ જાય છે. તેના કારણે બેરિલિયમ બંધ ફ્લોરિન ભલે ધ્રુવીય હોય, ધ્રુવીય હોવાનો જ એ બંધ, કારણ કે બેરિલિયમ ને ફ્લોરિન છે તેમાં ફ્લોરિન વધુ વિદ્યુતઋણ તત્વ છે, તો બંધ ધ્રુવીય હોવાનો તે દેખીતી વસ્તુ છે. તો બેરિલિયમ બંધ ફ્લોરિન છે, આ બંને બંધ ધ્રુવીય હોવા છતાં સમગ્ર અણુ ધ્રુવીયતા ધરાવતો નથી, કારણ કે સમગ્ર અણુ જે છે તેની ચોખ્ખી દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય 0 છે. જ્યારે અહીં સમગ્ર અણુની ચોખ્ખી દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય 0 નહોતું, કંઈક હતું. કારણ શું? અણુનો આકાર એવો હતો કે બંનેની ધ્રુવીયતાનો સદિશ સરવાળો 0 થતો ન હતો. જ્યારે અહીં બંનેની ધ્રુવીયતાનો સદિશ સરવાળો 0 થાય છે. તો કહેવાનો અર્થ છે કે સમગ્ર અણુ છે, બહુપરમાણુક અણુઓની વાત છે. આ દ્વિપરમાણુક અણુ હોય તેમાં આપણે અગાઉ ચર્ચા કરી કે બંધ ધ્રુવીય તો અણુ પણ ધ્રુવીય, અને જેટલી બંધની ધ્રુવીયતા તેટલી સમગ્ર અણુની ધ્રુવીયતા. પણ બહુપરમાણુક અણુઓમાં બની શકે કે બંધ ધ્રુવીય હોય છતાંય સમગ્ર અણુ બિનધ્રુવીય હોય, BeF2. અને એવું પણ બની શકે કે બંધ પણ ધ્રુવીય હોય અને સમગ્ર અણુ પણ ધ્રુવીય હોય, તેવું પણ બની શકે. તો આ બંને ઘટના ઉપરથી એ બાબતનો આપણને ચોક્કસ ખ્યાલ આવે છે કે બહુપરમાણુક અણુઓની જે દ્વિધ્રુવ ચાકમાત્રા છે તેનો આધાર માત્ર બંધની દ્વિધ્રુવ ચાકમાત્રા પર નથી, અણુમાં પરમાણુઓની અવકાશીય ગોઠવણ પર પણ આધાર છે. તો આ બાબત મહત્વની છે મિત્રો કે અણુમાં બંધ ધ્રુવીય હોય તો જરૂરી નથી કે સમગ્ર અણુ પણ ધ્રુવીય હોવો જ જોઈએ. નથી, ધ્રુવીય નથી. આ કિસ્સામાં છે. કારણ છે એનો આકાર, અણુનો આકાર. અણુના આકારના કારણે શક્ય છે કે બંધ જે જુદા જુદા બંધ છે તેની દ્વિધ્રુવ ચાકમાત્રાનો સદિશ સરવાળો 0 પણ થઈ શકે અને ન પણ થાય, 0 ન પણ થાય. તો બહુપરમાણુક અણુઓમાં સમગ્ર અણુની દ્વિધ્રુવ ચાકમાત્રાનો આધાર અણુમાં રહેલા સ્વતંત્ર જે બંધ હોય છે તેની દ્વિધ્રુવ ચાકમાત્રાના સદિશ સરવાળા પર હોય છે. ટૂંકમાં આ એક બાબતની સ્પષ્ટતા. અન્ય ઉદાહરણો લઈએ તો દાખલા તરીકે બોરોન ટ્રાઇફ્લોરાઇડ ખૂબ સરસ મજાનું ઉદાહરણ છે. બોરોન ટ્રાઇફ્લોરાઇડ. હવે આપણે જાણીએ છીએ કે બોરોન છે તેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. ચલો બોરોન બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન. માનો કે આ બોરોન છે તે ફ્લોરિન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો BF3 અણુ બને છે.
हाँ, अगाऊ जे BeF2 अणु जोयो हतो अने आ BF3 ते अष्टक नियमना अपवाद छे, याद करो मित्रों। अहीं तमे जोशो तो तमाम फ्लोरीन छे तेना अष्टक पूर्ण थई जाय छे, परंतु बोरोननुं अष्टक पूर्ण थतुं नथी, अष्टक नियमनो अपवाद। तेवी रीते BeF2 मां पण केंद्रस्थ बेरिलियम जे हतो तेनुं अष्टक पूर्ण नहोतुं थतुं, ते पण अष्टक नियमनो अपवाद हतो। जो के हाल आपणी चर्चा अष्टक नियमनी नथी, द्विध्रुव मात्रानी छे। तो BF3 मां बोरोन अने आ 3 फ्लोरीन आ रीते अवकाशमां गोठवायेला होय छे। अणुनो आकार कहेवामां आवे छे मित्रों त्रिकोणाकार, समतलीय त्रिकोणाकार। जे आपणे VSEPR सिद्धांतमां जोईशुं के शा माटे BF3 अणुनो आकार समतलीय त्रिकोण छे। परंतु हाल आ वातने आपणे स्वीकारी लईशुं के BF3 नो समतलीय त्रिकोणाकार छे अने क्रमिक BF बंधनो बंधकोण 120 डिग्री नो होय छे। आ पण 120 डिग्री, आ पण 120 डिग्री। तो नजीकना बोरोन फ्लोरीन बंध वच्चेना बंधकोण 120 डिग्री ना होय छे। अणुनो आकार समतलीय त्रिकोण होय छे। हवे वात करीए ध्रुवीयतानी, तो बोरोन बंध फ्लोरीन में फ्लोरीन की विद्युत ऋणता वधारे होवाना कारणे स्वाभाविक है कि भागीदारीनुं इलेक्ट्रॉन युग्म छे ते फ्लोरीन तरफ आकर्षायेल होवानुं बहु चोखी वस्तु छे। चलो भारनुं अलगीकरण छे ए आ रीते फ्लोरीन तरफ वधु ऋणभार, बोरोन तरफ धनभार उभो थशे, कारण के फ्लोरीन की विद्युत ऋणता वधारे छे, तो भागीदारीनुं इलेक्ट्रॉन युग्म फ्लोरीन तरफ आकर्षायेलुं रहेवानुं। हवे खूब सरस मजानी बात करिए मित्रों कि आ बंने बंधनी ध्रुवीयता कंईक हशे अने आ बंने बंधनी ध्रुवीयतानो सदिश सरवाळो छे ते आ दिशामां मळशे, आ दिशामां। एटले के आ बंने बंधनी द्विध्रुव चाकमात्रानो सदिश सरवाळो आ दिशामां हशे अने ते सरवाळो जेटलो हशे तेटली ज ध्रुवीयता आ बोरोन बंध फ्लोरीननी हशे। हवे आ बंने तद्दन विरोधी छे। फरीवार समझो मित्रों, आ त्रणेय बोरोन बंध फ्लोरीन छे ते ध्रुवीय छे। ओके, आ बे बोरोन बंध फ्लोरीन छे तेनी ध्रुवीयतानो सदिश सरवाळो आ तरफ होय छे अने एनो सदिश सरवाळो जेटला डीबे मळे એટલા જ ડીબે આ બોરોન બંધ ફ્લોરીન ની ધ્રુવીયતા હશે, પરંતુ વિરોધી દિશામાં। હવે સમગ્ર અણુની દ્વિધ્રુવ ચાકમાત્રાનો સદિશ સરવાળો એટલે કે આ બંનેનો સદિશ સરવાળો જે આ છે તે અને તેમાં આનો સરવાળો ઉમેરો, પરંતુ વિરોધી દિશા હોય, સદિશ સરવાળો શૂન્ય થઈ જાય છે। તો સરવાળે BF3 અણુની પણ દ્વિધ્રુવ ચાકમાત્રા, ચોખ્ખી દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય થશે। ફરીવાર સમજો, ત્રણેય બોરોન બંધ ફ્લોરીન ધ્રુવીય જ છે, તેમાં કોઈ શંકા નથી, પરંતુ આ બે બંધ જે છે બોરોન બંધ ફ્લોરીન તેની ધ્રુવીયતાનો સદિશ સરવાળો આ દિશામાં છે, નીચેની તરફ, અને તે સરવાળો જેટલો થશે, જેટલા કુલમ મીટર થશે તેટલો જ સરવાળો આ બાકી રહેલા બોરોન બંધ ફ્લોરીન ની દ્વિધ્રુવ ચાકમાત્રાનો હશે। તેટલું જ મૂલ્ય આ બંનેનો સરવાળો જે આ દિશામાં છે તેનું જે મૂલ્ય હશે દ્વિધ્રુવ ચાકમાત્રાનું તેટલું જ મૂલ્ય આ બોરોન બંધ ફ્લોરીનનું વિરોધી દિશામાં છે। તો સામસામી દ્વિધ્રુવ ચાકમાત્રા કપાઈ જાય છે, કે કપાઈ જાય છે એવું તો ના બોલાય, પરંતુ તેનો સદિશ સરવાળો શૂન્ય થઈ જાય છે। તો પરિણામે BF3 સમગ્ર અણુ જે છે તે બિનધ્રુવીય હશે। તો શું તાત્પર્ય નીકળ્યું? तात्पर्य ए निकले छे कि बहुपरमाणु अणुओ छे तेनी चोख्खी द्विध्रुव चाकमात्रा नु मूल्य ए मात्र बंधनी ध्रुवीयता पर ज नहीं परंतु अणुना आकार पर पण छे अने तेना ज कारणे BF3 मां तमाम बंध ध्रुवीय होवा छतां समग्र अणु ध्रुवीयता दर्शावतो नथी, बिनध्रुवीय छे। वળી જેવું BF3 છે
તેમ બીજા અણુઓ પણ જોઈએ. તો એક અણુ છે BF3 ની જેમ NH3 અને એક છે NF3. ખૂબ સરસ મજાના આ બે ઉદાહરણો છે. જુઓ, NH3 એટલે કે એમોનિયા. આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન છે તેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય અને તે હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની કરે ભાગીદારી. તો આ થઈ ગયો NH3 એમોનિયાનો અણુ. અને NF3 નાઇટ્રોજન જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે તે ફ્લોરિનના એક ઇલેક્ટ્રોન સાથે કરે ભાગીદારી. તો આ બની ગયો NF3 નો અણુ. તો આપણને બંને સંરચના સમાન જણાય છે NH3 NF3. આપણને એમ થાય કે બંને સમાન ગુણધર્મો ધરાવતા હશે, પરંતુ શું ફેર છે જુઓ. NH3 છે, હવે હું એની વાસ્તવિક અણુ રચના જે છે તે દોરી રહ્યો છું. તો NH3 માં એમોનિયામાં નાઇટ્રોજન, તેના પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ જે છે તે કક્ષક દર્શાવી છે મિત્રો, કક્ષક. VSEPR સિદ્ધાંતમાં જોઈશું કે કક્ષક આવી રીતે કેમ દર્શાવી છે. હાલ આ વસ્તુ તમારે સ્વીકારી લેવાની છે. અને આ જે 3 બંધ છે એ નાઇટ્રોજન બંધ હાઇડ્રોજન છે. હવે નાઇટ્રોજન અને હાઇડ્રોજન જે છે તેમાં વિદ્યુત ઋણતા સ્વાભાવિક છે નાઇટ્રોજનની વધારે છે. તો ભારનું જે અલગીકરણ છે તે હાઇડ્રોજનથી નાઇટ્રોજન તરફ રહેશે ધ્રુવીયતા. તમામ બંધની ધ્રુવીયતા હાઇડ્રોજનથી નાઇટ્રોજન તરફ રહેશે. બરાબર. અને NF3 ની જો વાત કરું તો નાઇટ્રોજન, તેના પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અહીં ફ્લોરિન છે. હવે નાઇટ્રોજન અને ફ્લોરિનમાં કોની વિદ્યુત ઋણતા વધારે હોય? ફ્લોરિનની. તો ધ્રુવીયતાની જે દિશા છે તે ફ્લોરિન તરફ રહેશે. સૌપ્રથમ તો એ જુઓ મિત્રો કે NH3 માં બંધની ધ્રુવીયતાની દિશા નાઇટ્રોજન તરફ છે, જ્યારે NF3 માં વિરોધી દિશા છે. બીજી સરસ મજાની વાત, ધ્રુવીયતા એટલે ભારનું અલગીકરણ. જો કોઈ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો આને કહેવાય કક્ષકીય દ્વિધ્રુવીયતા. આ કક્ષકીય દ્વિધ્રુવીયતાની દિશા છે તે આ તરફ છે, કારણ કે ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ આ તરફ ખેંચાયેલું રહેશે. અને આ પણ કક્ષકીય દ્વિધ્રુવીયતા એ આ દિશામાં છે. હવે સાંભળો, જુઓ, અહીં જે કક્ષકીય ધ્રુવીયતાની જે દિશા છે તે જ દિશા બંધની ધ્રુવીયતાની છે. તો સમાન દિશા હોય તો સદિશનો શું થાય? સરવાળો થશે. સદિશમાં સરવાળો થશે. જ્યારે અહીં કક્ષકીય ધ્રુવીયતા છે તેના કરતા બંધની ધ્રુવીયતા વિરોધી છે. તો કક્ષકીય ધ્રુવીયતા અને બંધની ધ્રુવીયતા સામસામા વિરોધી દિશામાં હશે. એના કારણે NF3 અણુ છે એની ચોખ્ખી દ્વિધ્રુવ ચાક માત્રા ઓછી હશે NH3 કરતા. NH3 અણુની ચોખ્ખી દ્વિધ્રુવ ચાક માત્રા 4.90 × 10⁻³ કુલમ મીટર છે, જ્યારે NF3 ની 0.8 × 10⁻³ કુલમ મીટર છે. તો NH3 કરતા NF3 ની સમગ્ર ટૂંકમાં આખા અણુની ચોખ્ખી દ્વિધ્રુવ ચાક માત્રા ઓછી હોવાનું કારણ શું છે? તો કે કક્ષકીય ધ્રુવીયતા NH3 માં જે દિશામાં છે તે જ દિશામાં બંધની પણ ધ્રુવીયતા છે. જ્યારે અહીં કક્ષકીય ધ્રુવીયતા એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકની જે ધ્રુવીયતા છે તેના કરતા વિરોધી દિશામાં બંધની ધ્રુવીયતા છે. અને તેના કારણે સમગ્ર અણુ જે છે તેની ચોખ્ખી દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય ઓછું થાય છે, અહીં વધારે થાય છે. તો આ બાબત પણ ખૂબ જ અગત્યની છે.
તો આટલા ઉદાહરણો પરથી ટૂંકમાં આપણે શું સમજ્યા? આપણે એવું સમજ્યા કે અણુમાં બંધ ધ્રુવીય હોય તો સમગ્ર અણુ પણ ધ્રુવીય હોય જ તેવું જરૂરી નથી. અને વળી એક જ કેન્દ્રસ્થ પરમાણુ હોય અને તેની સાથે બંધ બનાવનાર અન્ય પરમાણુઓ જો જુદા હોય તો પણ દ્વિધ્રુવ ચાકમાત્રાના મૂલ્યો જુદા હોય છે. બરાબર? આ બધી વાત જે છે તે બહુપરમાણુક અણુઓની વાત છે. દ્વિપરમાણુક અણુમાં તો ખૂબ જ સીધી સાદી વસ્તુ એ છે કે બે પરમાણુ વચ્ચે બંધ બને HF અને બંધ ધ્રુવીય તો સમગ્ર અણુ ધ્રુવીય અને જેટલી બંધની ધ્રુવીયતા તેટલી સમગ્ર અણુની ધ્રુવીયતા દ્વિપરમાણુક અણુ માટે. જ્યારે બહુપરમાણુક અણુઓ માટે બંધની ધ્રુવીયતા હોય તેટલી સમગ્ર અણુની ધ્રુવીયતા હોતી નથી, કારણ કે બંધની ધ્રુવીયતાઓનો સદિશ સરવાળો કરવાનો હોય છે અને તે ઘણી વખત શૂન્ય પણ થઈ જતો હોય છે. જેમ કે BeF2 BF3, તો BF3 અને BeF2 માં સદિશ સરવાળો શૂન્ય થતો હોવાથી બંધ ધ્રુવીય હોવા છતાં સમગ્ર અણુ બિનધ્રુવીય જણાતો હતો અને જે વસ્તુ પ્રાયોગિક રીતે સાબિત પણ થયેલી છે. દ્વિધ્રુવ ચાકમાત્રા પ્રાયોગિક રીતે માપી શકાય છે મિત્રો. તો આ વાત હતી ધ્રુવીયતાની. મિત્રો હવે જોઈએ, તમને એક કોષ્ટક આપેલું છે કે અમુક સિલેક્ટેડ અણુઓ જે છે તેની દ્વિધ્રુવ ચાકમાત્રાના મૂલ્યો આપેલા છે. હવે આ ઉદાહરણો એટલા બધા સરસ છે કે દ્વિધ્રુવ ચાકમાત્રા વિશે તમને સ્પષ્ટ ખ્યાલ આવે. જો મિત્રો, અણુનો પ્રકાર AB પ્રકારના અણુ એટલે HF, HCl, HBr, HI, H2 એટલે કે HH, તે પણ AB પ્રકારનો અણુ જ કહેવાય. હવે AB2 પ્રકારનો અણુ એટલે એક કેન્દ્રસ્થ પરમાણુ હોય ને બાકીના બીજા બે પરમાણુ હોય, જેમ કે AB2, OH2 એટલે કે H2O, SH2 એટલે કે H2S, CO2, AB2. તો આ AB2 પ્રકારના અણુ છે. AB2, AB2, AB2. હવે AB3 પ્રકારના અણુઓ તો કે NH3, NF3, BF3. અહીં જે માપેલા જે મૂલ્યો આપેલા છે તેના પરથી ખૂબ સરસ વાતોને સમજવાની છે મિત્રો આપણે. જેમ કે પહેલું AB પ્રકારના અણુનું ઉદાહરણ છે HF, H બંધ F. હવે મિત્રો H બંધ F તેની દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય આપેલું છે 1.78 dB એકમમાં આપેલા છે દરેક મૂલ્યો. અને H બંધ Cl તો HCl તો તમે જોઈ શકો છો કે HF કરતા HCl ની દ્વિધ્રુવ ચાકમાત્રા ઓછી છે. ઓછી જ હોય ને, શા માટે? કારણ કે અહીં હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચે ધ્રુવીયતાનો જે તફાવત છે તેના કરતા હાઇડ્રોજન ક્લોરીન વચ્ચે ધ્રુવીયતાનો તફાવત ઓછો હોવાનો. શા માટે? કારણ કે ફ્લોરિન વધુ વિદ્યુતઋણ તત્વ છે, ક્લોરીન ઓછું વિદ્યુતઋણ તત્વ છે. તો પછી હાઇડ્રોજન સાથેનું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ HF માં ફ્લોરિન તરફ ખેંચાય અને HCl માં ક્લોરીન તરફ ખેંચાય. શેમાં વધુ ખેંચાશે? તો કે ફ્લોરિનમાં. કારણ શું? કારણ ફ્લોરિન વધુ વિદ્યુતઋણ તત્વ છે. તો HF બંધની ધ્રુવીયતા વધુ હોવાની HCl કરતા, તેના કરતા HBr ની ઓછી હોવાની, તેના કરતા HI ની ઓછી હોવાની. કારણ સ્પષ્ટ છે મિત્રો. અહીં સામે તો બધાની સામે હાઇડ્રોજન જ છે. બાકી આ જે હેલોજન તત્વો છે આપણે જાણીએ છીએ કે સમૂહમાં નીચે ઉતરતા ધ્રુવીયતા ઘટતી જાય છે, વિદ્યુતઋણતા ઘટતી જાય છે, એટલે ધ્રુવીયતા, બંધની ધ્રુવીયતા ઘટતી જાય. હેલોજન સમૂહ, આમ તો હેલોજન નહીં, કોઈ પણ સમૂહમાં તમે નીચે ઉતરો તો વિદ્યુતઋણતા ઘટતી જાય અને વિદ્યુતઋણતા ઘટતી જાય તો સ્વાભાવિક છે કે બંધની ધ્રુવીયતા ઘટતી જવાની. H બંધ F માં ભાગીદારીનો ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ, આમાં ક્લોરીન તરફ, આમાં બ્રોમિન તરફ, HI માં આયોડિન તરફ ખેંચાયેલું હશે. તે નિર્વિવાદિત વસ્તુ છે, કારણ કે હાઇડ્રોજન કરતા તો તમામ વધુ વિદ્યુતઋણ તત્વો છે. પરંતુ વિદ્યુતઋણતાનો તફાવત વધુ હશે. જે બે પરમાણુઓ વચ્ચે બંધ બનેલો છે તે બે પરમાણુઓ વચ્ચેની વિદ્યુતઋણતાનો તફાવત જો વધારે હશે તો બંધની ધ્રુવીયતા પણ વધારે હશે.
તો તે સંજોગોમાં HF ની ધ્રુવીયતા વધારે દેખાય છે, ત્યારબાદ અનુક્રમે ઘટતી HCl, HBr અને HI. ત્યારબાદ મિત્રો H2 એટલે H બંધ H. તો આ તો સમાન પ્રકારના વિદ્યુત ઋણ તત્વો વચ્ચે ભાગીદારી થઈ છે, તો બંધની ધ્રુવીયતા કેવી હશે? શૂન્ય હશે. શૂન્ય હશે. તો આ AB પ્રકારના અણુની વાત કરી. હવે AB2 પ્રકારના અણુની વાત કરીએ તો જુઓ, દાખલા તરીકે એક ઉદાહરણ છે H2O, પાણીનો અણુ. તો પાણીનો અણુ છે તે હમણાં જ ચર્ચા કરી હતી આપણે કે ઓક્સિજન પર હોય 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને H2S હાઇડ્રોજન સલ્ફાઇડ. હાઇડ્રોજન સલ્ફાઇડની અણુરચના પણ H2S જેવી જ છે, અને સલ્ફર પર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે જુઓ કે H2O છે તેમાં ધ્રુવીયતા ઓક્સિજન તરફ રહેવાની છે, આમાં સલ્ફર તરફ રહેવાની છે. બહુ દેખીતી વસ્તુ છે, કારણ કે હાઇડ્રોજન કરતા તો બંને વધુ વિદ્યુત ઋણ તત્વો છે. તો બંને કિસ્સામાં હાઇડ્રોજન આંશિક ધનભારિત અને ઓક્સિજન અને સલ્ફર અનુક્રમે આંશિક ઋણભારિત હોવાના. પરંતુ સલ્ફર કરતા ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ તત્વ છે, તો આ બંધોની ધ્રુવીયતા વધુ હશે આ બંધો કરતા, અને તેના કારણે સમગ્ર H2O અણુની દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય H2S કરતા વધારે હશે. તો વધારે જણાય જ છે આપણને, H2O ની દ્વિધ્રુવ ચાકમાત્રા ચોખ્ખી 1.85 dB છે અને H2O ની 0.95 dB છે. ત્યારબાદ CO2, તો કાર્બન ડાયોક્સાઇડ છે તેની રચના આપણે જોઈ હતી, C દ્વિબંધો. હવે આમાં ધ્રુવીયતા કઈ દિશામાં હશે? તો કે ઓક્સિજન તરફ હશે, પરંતુ અણુની રચના રેખીય છે. CO2 અણુ રેખીય અણુ છે, અને રેખીય અણુ હોવાના કારણે જેવી રીતે તમે BeF2 માં જોયું હતું કે બંધ ધ્રુવીય હતા છતાંય અણુની ચોખ્ખી દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય શૂન્ય હતું, બસ તેવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડમાં પણ C બંધ અધ્રુવીય છે. ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ તત્વ, તો ઓક્સિજન -ડેલ્ટા, કાર્બન +ડેલ્ટા હોવું જોઈએ, પરંતુ સમગ્ર અણુ ધ્રુવીયતા દર્શાવતો નથી, કારણ કે અણુનો આકાર રેખીય આકાર હોય, બંને બંધની ધ્રુવીયતાનો સદિશ સરવાળો શૂન્ય થઈ જતો હોય છે. તો સરવાળે કાર્બન ડાયોક્સાઇડ અણુ છે તેની ચોખ્ખી દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય શૂન્ય છે. ત્યારબાદ NH3, NF3 અને BF3, જેની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ કે BF3 છે શા માટે તેની દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય હતી. જોકે તમામ BF બંધ ધ્રુવીય હતા, પરંતુ સમગ્ર અણુની ચોખ્ખી દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય શૂન્ય હતું. અને હમણાં જ NH3 અને NF3 ની તો ચર્ચા તાજેતરમાં કરી ચૂક્યા છીએ. તો હવે આગળ વધીએ મિત્રો. મૂળ વાત હતી સહસંયોજક બંધ જે છે તેમાં આયોનિક લાક્ષણિકતા, આ ધ્રુવીયતા એટલે સહસંયોજક બંધમાં આયોનિક લાક્ષણિકતા. સહસંયોજક બંધમાં ધ્રુવીયતા એટલે સહસંયોજક બંધમાં આયોનિક લાક્ષણિકતા ઊભી થવી. દાખલા તરીકે H બંધ F છે ભાગીદારીનો, તો આ તો સહસંયોજક બંધ છે. હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, પરંતુ ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવાના કારણે ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ થોડું ખેંચાઈ જતું હોવાના કારણે ફ્લોરિન આંશિક ઋણભારિત, હાઇડ્રોજન આંશિક ધનભારિત, એટલે 2 ધ્રુવો ઉત્પન્ન થયા. તો આને કહેવાય સહસંયોજક બંધમાં આયોનિક લાક્ષણિકતા ઊભી થઈ. બરાબર. તેવી જ રીતે આયોનિક બંધ ધરાવતા સંયોજનોમાં સહસંયોજક લાક્ષણિકતા હોય છે. ફેઝાન નામના વૈજ્ઞાનિકે આ સૂચવ્યું, જેને ફેઝાનનો નિયમ કહેવામાં આવે છે, કે જેવી રીતે સહસંયોજક બંધમાં ધ્રુવીયતાના તફાવતના કારણે આયોનિક લાક્ષણિકતા ઊભી થતી હોય છે, તેવી જ રીતે આયોનિક બંધમાં સહસંયોજક લાક્ષણિકતા ઊભી થતી હોય છે. જોકે તેની ચર્ચા આપણે અગાઉ પણ કરી, ફરીવાર કરી દઈએ કે દાખલા તરીકે લિથિયમ અને ક્લોરીન, કે લિથિયમ છે તે આલ્કલી ધાતુ તત્વ છે, વિદ્યુત ધનમય છે, અને ક્લોરીન એ વિદ્યુત ઋણમય હેલોજન તત્વ, સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વો હેલોજન તત્વો છે પોતપોતાના આવર્તના. બરાબર. આમ તો સૌથી વધુ વિદ્યુત ઋણ હેલોજન હોય તો તે ફ્લોરિન છે,
પરંતુ પોતપોતાના આવર્તના દરેક હેલોજન પોતપોતાના આવર્તના સૌથી વિદ્યુતઋણ તત્વો છે. તો હવે લિથિયમ અને ક્લોરીન, તો સ્વાભાવિક છે કે લિથિયમ ઇલેક્ટ્રોન ગુમાવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે હિલિયમ જેવી, અને તેને ગુમાવેલો ઇલેક્ટ્રોન છે તે ક્લોરીન મેળવી લે. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હતા. લિથિયમે એક ગુમાવ્યો 8 થઈ ગયા. ક્લોરીનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. લિથિયમ છે એ +1 આયન બની ગયું અને તેની ઇલેક્ટ્રોન રચના હિલિયમ જેવી થઈ ગઈ. તો આપણને તેમ થાય કે તે હવે સ્થાયિત્વ પ્રાપ્ત કરી લેશે. ચલો, સ્થાયિત્વ તો ઇલેક્ટ્રોન રચનાની દ્રષ્ટિએ છે જ હવે બંને આયનોનું, કારણ કે ક્લોરીનનું અષ્ટક પૂરું થઈ ગયું, લિથિયમની રચના છે એ હિલિયમ જેવી થઈ ગઈ, પરંતુ ધન આયન બની ગયો. લિથિયમ ધન આયન બની ગયો અને તેના કારણે તેનો અસરકારક કેન્દ્રીય ધનભાર ઊંચો થઈ જાય. અને ધન આયન છે તે જનક પરમાણુ કરતાં નાનું કદ ધરાવતો હોય છે. આપણે ત્રીજા પ્રકરણમાં જોયું કે ધન આયન તેના જનક પરમાણુ કરતાં નાનું કદ ધરાવતો હોય છે. અને નાનું કદ ધરાવતો હોવાના કારણે તેના કેન્દ્રની અસરકારકતા બહાર વધી જતી હોય છે. કેન્દ્રીય ધનભારની અસર, જેને કહેવાય અસરકારક કેન્દ્રીય ધનભાર, વધી જતો હોય છે. અને લિથિયમ પ્લસનો કેન્દ્રીય ધનભાર, અસરકારક કેન્દ્રીય ધનભાર વધી જતો હોવાના કારણે તે ક્લોરીનના જે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે, ક્લોરીનની સપાટીના જે ઇલેક્ટ્રોન યુગ્મો છે બહારની કક્ષાના, તે ઇલેક્ટ્રોન યુગ્મને તે પોતાની તરફ આકર્ષશે. અને તે ઘટનાને કહેવામાં આવે છે ધ્રુવીભવન. તો આ ધ્રુવીભવનના કારણે આ ઇલેક્ટ્રોન યુગ્મ થોડું વચ્ચેની તરફ ખસશે, લિથિયમ અને ક્લોરીનની વચ્ચેની તરફ ખસશે. અને તેના કારણે આ આયોનિક બંધમાં સહસંયોજક લક્ષણ દાખલ થશે. બંધ તો આયોનિક જ છે, પરંતુ સહસંયોજક વલણ દાખલ થશે મિત્રો. હવે કેવા સંજોગોમાં વધુ સહસંયોજક વલણ દાખલ થાય, તો તેના નિયમો આપ્યા છે કે જેમ ધન આયનનું કદ નાનું હોય તો સહસંયોજક વલણ વધુ હોય. કારણ કે નાના કદનો ધન આયન, આપણે કમ્પેરિઝન કરીએ મિત્રો, કે Na+ અને Cl-, સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે, ક્લોરીન મેળવે, ક્લોરીનનું અષ્ટક પૂર્ણ, સોડિયમનું પણ અષ્ટક પૂર્ણ, અને આ LiCl, આ NaCl. તો બે પૈકી કયા ઉદાહરણમાં આ ધ્રુવીભવન વધુ થશે? તો કે LiCl માં વધુ થશે. શા માટે? ધન આયનનું કદ નાનું છે. નાના કદના ધન આયનનો અસરકારક કેન્દ્રીય ધનભાર ઊંચો હોય છે અને તેના કારણે LiCl માં વધુ સહસંયોજક લક્ષણ દાખલ થશે NaCl કરતા. તો પહેલી વાત, જેમ ધન આયનનું કદ નાનું હોય તેમ આ ધ્રુવીભવન વધારે હોય તો સહસંયોજક લક્ષણ વધુ દાખલ થાય. હવે બીજી કમ્પેરિઝન કરીએ, LiCl ની કમ્પેરિઝન કરીએ LiBr સાથે. Li+Br-, લિથિયમ ઇલેક્ટ્રોન ગુમાવે, બ્રોમિન ઇલેક્ટ્રોન મેળવે. તો જુઓ મિત્રો, આ ક્લોરાઇડ ઋણાયન કરતા બ્રોમાઇડ ઋણાયનનું કદ મોટું હશે. અને જો ઋણાયનનું કદ મોટું હોય તો તેની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્રગામી આકર્ષણ બળ ઓછું ધરાવતા હશે. અને તો એ કિસ્સામાં લિથિયમ આ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષે અને લિથિયમ ક્લોરાઇડના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષે. કયું વધારે ઇલેક્ટ્રોન યુગ્મ, કયું વધારે ધ્રુવીભવન પામશે? તો સ્વાભાવિક રીતે બ્રોમાઇડ આયનનું. કારણ શું? કારણ એ છે કે લિથિયમ કદમાં નાનો ઋણાયન છે, ક્લોરાઇડ કદમાં નાનો ઋણાયન છે અને બ્રોમાઇડ કદમાં મોટો ઋણાયન છે. કદમાં મોટો ઋણાયન છે તેનું કેન્દ્ર તેની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને ઓછું આકર્ષતું હોય તો એવા સંજોગોમાં લિથિયમને આ ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચવામાં સરળતા રહેશે. તો કહેવાનો અર્થ છે કે LiCl કરતા LiBr માં ધ્રુવીભવન વધારે થશે, તો LiBr માં સહસંયોજક લક્ષણ વધારે હશે LiCl કરતા. તો શું તાત્પર્ય નીકળ્યું? તાત્પર્ય એ નીકળ્યું કે આયોનિક બંધમાં સહસંયોજક લક્ષણ વધુ ક્યારે હશે? તો કે ધન આયનનું કદ નાનું હોય અને ઋણાયનનું કદ મોટું હોય તો એવા સંજોગોમાં સહસંયોજક લક્ષણ વધારે હશે. બરાબર. નંબર 2 કે ભાઈ આ NaCl
તેની કમ્પેરિઝન કરીએ આપણે MgCl2 તો MgCl2 માં Mg+2 અને Cl- આયનો હોય છે. જો કે 2 Cl- આયનો હોય છે. ચાલો 2 Cl-, આ બીજો Cl-, ઓકે. હવે Na+ છે એ ક્લોરાઇડના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષશે અને Mg+2 ક્લોરાઇડ આયનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષશે. કોણ વધુ આકર્ષી શકશે? સ્વાભાવિક છે Mg+2. આમ તો બંનેની બાહ્યતમ કક્ષા બીજી કક્ષા છે. Na+ ને Mg+2 ની ઇલેક્ટ્રોન રચના સમાન છે, નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના, પરંતુ Mg+2 નો કેન્દ્રીય ધનભાર ઊંચો છે. તેના કારણે Mg+2 ને Cl- માં સહસંયોજક લક્ષણ વધારે હશે, કારણ કે Mg+2 ક્લોરાઇડના ઇલેક્ટ્રોન યુગ્મને સારી રીતે પોતાની તરફ આકર્ષી શકશે Na+ કરતા. તો બીજો મુદ્દો કે જેમ ધન આયનનો ધનભાર વધુ, આમાં +1 છે, આમાં +2 છે, ધન આયનનો ધનભાર વધુ તેમ સહસંયોજક લક્ષણ વધારે. અને ફેઝાનનો નિયમનો જે ત્રીજો મુદ્દો છે તે એવો છે કે સંક્રાંતિ ધાતુ આયનો, દાખલા તરીકે 21 થી 30 કેન્ડિયમ થી ઝિંક. હવે મહદઅંશે સંક્રાંતિ ધાતુ આયનો છે તે +2 વીજભારિત આયનો હોય છે. જેમ કે દાખલા તરીકે નિકલ +2, કોપર +2 વગેરે, કે જેની ઇલેક્ટ્રોન રચના શું હોય તો કે S કક્ષકમાં 0 ઇલેક્ટ્રોન, +2 એટલે S કક્ષકના 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા, બરાબર. અને N-1 જે D કક્ષક છે તેમાં 1 થી માંડી અને 10 ઇલેક્ટ્રોન, બરાબર. N ઇલેક્ટ્રોન, બરાબર, જે હોય તે 1 થી માંડીને 10. તો સંક્રાંતિ ધાતુ આયનો છે કે જે આવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, બરાબર. હવે આ સંક્રાંતિ ધાતુ આયન, દાખલા તરીકે NiCl2, તો Ni+2 અને Cl- NiCl2 અને MgCl2, તો કે Mg+2 અને 2 Cl-. કમ્પેરિઝન આપણે આની કરવાની છે કે સંક્રાંતિ ધાતુ આયન અને S વિભાગના જે ધાતુ આયનો છે, Mg+2 S વિભાગનું તત્વ છે ને, તેનું ધાતુ આયન છે Mg+2, S વિભાગનું તત્વ મેગ્નેશિયમ, બરાબર. તો મેગ્નેશિયમ છે આ ક્લોરાઇડના ઇલેક્ટ્રોન યુગ્મોને આકર્ષે અને નિકલ +2 આ ક્લોરાઇડના ઇલેક્ટ્રોન યુગ્મોને આકર્ષે. કોણ સારી રીતે આકર્ષી શકે? તો અત્યારે તમારે યાદ રાખવાનું છે કે સંક્રાંતિ ધાતુ આયનોની ધ્રુવીભવન ક્ષમતા તે S વિભાગના ધાતુ આયનો કે જે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. Mg+2 ની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? નિષ્ક્રિય વાયુ જેવી, NH2NP6, 2s2 2p6 છે Mg+2 ની ઇલેક્ટ્રોન રચના, બરાબર, બાહ્યતમ કક્ષાની. તો નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવતા S અને P વિભાગના ધાતુ આયનો કરતા સંક્રાંતિ તત્વો D વિભાગના તત્વોના ધાતુ આયનોની ધ્રુવીભવન ક્ષમતા વધારે હોય છે. એટલે કે સંક્રાંતિ ધાતુ આયનોના આવા ક્ષારો છે એ વધુ સહસંયોજક લાક્ષણિકતા ધરાવતા હોય છે. તો આ ફેઝાનના નિયમો હતા. હવે આગળ ઉપર આપણે અન્ય સિદ્ધાંતોની ચર્ચા કરીશું મિત્રો, અને VSEPR સિદ્ધાંત છે જો કે આના પછી, પરંતુ તેના પહેલા અમુક જરૂરી બાબતોની ચર્ચા કરી અને VSEPR સિદ્ધાંત સમજીશું. VSEPR સિદ્ધાંત તે અણુરચના સમજવા માટે ખૂબ જ અગત્યનો સિદ્ધાંત છે, જેની ચર્ચા આપણે કરીશું.